ઓસ્ટ્રેલિયા ભણવા જવાનો ખર્ચ હવે ઘટી જશે. જી હા, જો તમે આ વિડીયો છેક સુધી જોશો ને તો હવે જેનું સપનું છે ઓસ્ટ્રેલિયા જવાનું ને ભણવાનું, એનો મોટા ભાગનો ફીનો પૈસો જે છે તે કવર થઈ જવાનો છે. ગુજરાતીઓનું ને ઓસ્ટ્રેલિયાનું કનેક્શન વર્ષોથી છે. દર વર્ષે હજારો સ્ટુડન્ટ્સ જે છે તે ઓસ્ટ્રેલિયા પસંદ કરતા હોય છે પોતાનું ફ્યુચર ડેવલપ કરવા માટે. કઈ રીતે સમજીશું આજના વિડીયોમાં, પણ એ પહેલા વીટીવી ડિજિટલની અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, સાથે બેલ આઇકન દબાવી દેજો જેથી તમામ ઇમ્પોર્ટન્ટ અપડેટ્સ તમને પહેલા મળે. Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. હા, ધીસ ઇઝ જાનવી. વે ટુ વિદેશના આજના વિડીયોમાં જાણીશું કે ઓસ્ટ્રેલિયાની કઈ એ સ્કોલરશિપ છે કે જેનાથી તમે તમારું ફીનો પૈસો કવર કરી શકો છો અને તમને તમારું સ્ટડી ઓસ્ટ્રેલિયામાં વધારે ખર્ચાળ પણ નહીં લાગે. જો આ પહેલાં હું તમને એક સવાલ પૂછું કે તમારી ફેમિલીમાંથી, ફ્રેન્ડ્સમાંથી કે આજુબાજુમાંથી કોઈ ઓસ્ટ્રેલિયા છે ખરું, તો કદાચ જવાબ ના નહીં જ આવે, કારણ કે મોટાભાગના લોકોનું કોઈ ને કોઈ કનેક્શન ઓસ્ટ્રેલિયા હોય જ છે, અથવા કેટલા એવા લોકો પણ તમને મળશે કે જે ઓસ્ટ્રેલિયા જવાનું પ્લાન કરતા હશે. તો આ વિડીયો એમની માટે જ છે, એમના સુધી આ વિડીયો ચોક્કસ પહોંચાડી દેજો. હવે ઓસ્ટ્રેલિયા હોય કે કોઈ પણ કન્ટ્રી હોય, ફોરેન જવાનું પ્લાન કરવાનું આવે ને તો બહુ જ બધું ટેન્શન આવે, અને સૌથી પહેલાં ફાઇનાન્શિયલ ટેન્શન આવે. પરંતુ જો તમારે ઓસ્ટ્રેલિયા જવું છે તો ઓસ્ટ્રેલિયાની આ સ્કોલરશિપ વિશે તમને ખબર હોવી જરૂરી છે. જો તમને આ સ્કોલરશિપ વિશે ખબર હશે તો તમારું ફ્યુચર જે છે સ્ટડીને લઈને, ફાઇનાન્શિયલને લઈને ટેન્શન ઓછું થઈ જશે. ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટી ઓફ વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા એટલે UWA એ ગ્લોબલ એક્સલન્સ સ્કોલરશિપ નામની સ્કોલરશિપ ઓફર કરે છે. આ એવા સ્ટુડન્ટ્સ માટે છે જેમનું સ્કૂલ અને કોલેજનું પરફોર્મન્સ અને એકેડેમિક બેકગ્રાઉન્ડ જે છે તે સારું હોય. સામાન્ય રીતે ઓસ્ટ્રેલિયામાં હાયર સ્ટડીઝ માટે સ્ટુડન્ટ્સ જવાનું પસંદ કરે છે, પરંતુ જો તમે આ સ્કોલરશિપ પસંદ કરો છો તો તમારી ટ્યુશન ફીઝનો જે ભાગ છે ને તે આ સ્કોલરશિપ કવર કરી દે છે. હવે સવાલ થાય કે કેટલી સ્કોલરશિપ છે અને એમાં અપ્લાય કેવી રીતે કરવાનું, તો ચાલો સમજીએ. જો તમે અંડર ગ્રેજ્યુએટ છો તો તમને લગભગ AUD 48,000, એનો મતલબ થાય કે અંદાજે 31 લાખની સ્કોલરશિપનો સપોર્ટ મળશે. જો તમે પોસ્ટ ગ્રેજ્યુએટ કરવા ઈચ્છો છો તો તમને AUD 24,000 એટલે કે લગભગ 16 લાખ જેટલા રૂપિયા મળશે. હવે આ સ્કોલરશિપ કંઈ બધાને મળે એવું નથી, એના માટે પણ ક્રાઇટેરિયા છે, ચાલો એ પણ સમજીએ. આ સ્કોલરશિપ માર્ક્સ અને એકેડેમિક પરફોર્મન્સ પર ડિપેન્ડ કરે છે, જેને ઓસ્ટ્રેલિયન સિસ્ટમમાં ATAR એટલે ઓસ્ટ્રેલિયન ટેરેટરી એડમિશન રેન્ક અને WAM એટલે વેઇટેડ એવરેજ માર્ક કહે છે. હવે સવાલ થાય કે સ્કોલરશિપ માટે એલિજિબલ કેવી રીતે? તો આ સ્કોલરશિપ માટે એલિજિબલ બનવા માટે સ્ટુડન્ટ્સે યુનિવર્સિટીનું ઓફર લેટર બતાવવું જરૂરી છે. હવે અહીંયા એક મહત્વની વાત કે આ સ્કોલરશિપ એવા માટે જ છે કે જેમણે 2026 ઇન્ટેકમાં યુનિવર્સિટીમાં એડમિશન લીધું હોય. હવે ઇન્ટેક શું છે, કેવી રીતે એડમિશન લેવાનું, એના પર ઓલરેડી એક વિડીયો બનાવી દીધો છે, ડિસ્ક્રિપ્શનમાં લિંક હશે, તમે જોઈ શકો છો. આ સાથે સ્ટુડન્ટ પાસે ઓછામાં ઓછું ATAR 85 અથવા ઓછામાં ઓછું WAM 65 હોવું જરૂરી છે. હવે આ પેરામીટર યુનિવર્સિટી વાઇઝ અલગ અલગ હોઈ શકે છે, તમે યુનિવર્સિટીઝની પ્રોપર વેબસાઇટ પર જઈને ચેક કરી શકો છો. જો સ્ટુડન્ટ્સ આર્ટિક્યુલેશન પ્રોગ્રામથી સ્ટડી કરી હોય તો તેમની માટે WAM ઓછામાં ઓછું 75 હોવું જરૂરી છે. એશ્યોર્ડ પથવે ટુ મેડિસિન અને એશ્યોર્ડ પથવે ટુ ડેન્ટલ મેડિસિન આવા કોર્સિસ માટે આ સ્કોલરશિપ એલિજિબલ નથી. આ સ્કોલરશિપની સૌથી સારી વાત એ છે કે તમારે એડમિશન કે અપ્લાય કરવા માટે કોઈ બીજી જગ્યાએ જવાની જરૂર નથી. તમે ડાયરેક્ટ UWA દ્વારા જ તમે આની માટેની પ્રોસેસ કરી શકો છો. યુનિવર્સિટી ઓફ વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા પર જ્યારે તમે અપ્લાય કરો છો તો ઓટોમેટિકલી તમારી એલિજિબિલિટી ચેક થઈ જાય છે કે તમે એ સ્કોલરશિપ માટે એલિજિબલ છો કે નહીં. એટલે યુનિવર્સિટીની એડમિશન ટીમ ઓટોમેટિકલી તમારા ATAR અને WM સ્કોર્સને નક્કી કરશે અને એને આધારે તમારી એલિજિબિલિટી નક્કી કરશે. એટલે જો તમારું ઓસ્ટ્રેલિયામાં ભણવાનું સપનું છે તો UWA દ્વારા જે ગ્લોબલ એક્સલન્સ સ્કોલરશિપ છે એના વિશે જાણવું અને એના દ્વારા અપ્લાય કરવું જરૂરી છે, કારણ કે ફાઇનાન્શિયલ સ્ટ્રેસ અને બર્ડન જે છે તે આવી સ્કોલરશિપ જો મળી જાય તો તમારું ફ્યુચર, તમારું સ્ટ્રેસ એ બધું જ ઓછું થઈ જાય. આવી જ ઇન્ફોર્મેટિવ અપડેટ્સ અને માહિતી માટે જોડાયેલા રહો વીટીવી ડિજિટલ સાથે.